જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતા ચાલવું કેમ, ક્યાં જવું, શા માટે જવું, જવું કે ન જવું, ક્યારે જવું, કેવી રીતે જવું જેવા અનેક પ્રયોગો, અનેક રસ્તાઓ બતાવે છે. જેમ માં શરૂઆતમાં 2 આંગળી પકડીને શીખવે તેમ માં ગીતા પણ આપણી 2 આંગળી પકડી આપણને ચાલતા શીખવે છે. કઈ આંગળી? માં ગીતા આપણી કઈ 2 આંગળી પકડે છે? તો પહેલી આંગળી છે કર્મની અને બીજી આંગળી છે ભક્તિની. ના, તમે કહેશો તો કર્મ અને ભક્તિની વાત કરી તો જ્ઞાનની આંગળી કઈ? અરે ભાઈ, જ્ઞાન કેમ નહીં એ તમે પૂછ્યું, સારી વાત છે, પણ પહેલું કર્મ સમજાવે માં. પહેલી આંગળી કર્મ સમજાવે, બેટા ચલો 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 ચલો, અને તો જ કર્મ પર ભાવ આવશે ને. ભાવ કદી બેસી નહીં રહે, તેમાં ભક્તિ અને ભાવ ભળે. આ બીજી આંગળી. અને તેથી પગને દોડવાનું જ્ઞાન એની મેળે જ મળી જાય. પગ એની મેળે જ દોડવા લાગે, એની મેળે જ પગને જ્ઞાન મળી જાય. આપણા 2 હાથ, 2 પગ, આ ચારેય જે છે તે ચારેય પુરુષાર્થથી ભરેલા છે. ચારેય પુરુષાર્થથી ભરેલા છે. હા, તેથી આપણા 2 હાથ અને 2 પગ જો બધું જ ચાલવું લાગે, એ ચારે ચાર સમજી જાય તો પૂરી દુનિયાનું તત્વજ્ઞાન અધ્યાત્મ બનીને આપણામાં સમાવા લાગે. હા, તેથી આપણું શરીર માત્ર સંસાર, પરિવાર, વ્યવહાર શણગારવા માટે કે ખાવા પીવા ભોગ જ ભોગવવાનું, બાળકોને જન્મ દેવા પૂરતું મશીન નથી. પ્રભુ સુધી લઈ જવાનું જબરજસ્ત સાધન છે. હા, જબરજસ્ત સાધન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 જે પુરુષાર્થ છે એ આપણા આ 4 અવયવોથી થાય છે. પહેલો ધર્મ, તેથી આપણે જમણા હાથે જ બધું કામ કરીએ. લખીએ કદાચ ડાબે હાથે, પણ દાન દેવા માટે જમણો જ હાથ જોઈએ, તેથી ધર્મ. અર્થ, અર્થ ડાબો હાથ. ડાબા જમણા બંને મળશે ત્યારે અર્થનો સમજ પડશે, અર્થની ગણતરી થશે. ધર્મ, અર્થ, કામ. કામ માટે જમણો પગ દોડશે તો ડાબો એને સાથ આપવાનો જ છે, મોક્ષ આપવાનો જ છે. કર્મ પૂરું થવાનું જ છે બંને પગ દોડશે તો. માટે આ શરીર છે પ્રભુ સુધી લઈ જવાનું જબરજસ્ત સાધન છે. આત્માને સ્પર્શ કરી શકે તેવું આ શરીર લોહ ચુંબક છે. આપણા માનવ જીવનને ડિવાઇન સ્પર્શ કરવાનો પારસમણી છે. સારું જીવન, પૂરું જીવન, સમસ્ત જીવન આપણું, તમામ એન્ડમય સુધીની આપણી આયુષ્યની પળો સુવર્ણમય બની જાય તે શરીરથી જ બને. જો આપણા આ 4 સાધનો, 2 હાથ, 2 પગ, આ 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ચમત્કારી અવયવો ખરેખર સમજદારીપૂર્વક ભક્તિભાવથી કરે તો માનવ સ્વયં ભગવાન બની જાય. હા, અમારે ત્યાં આવા બનેલા ભગવાનોને અમે ઓળખીએ છીએ કે જેણે માનવ જન્મ લઈને માનવીય જીવન જીવતા જીવતા જ ભગવાન બની ગયા. આજે આવા મહાનુભાવોના મંદિરો પણ છે, જેની પૂજા થાય છે, તેમની પાવન પ્રાગટ્ય તિથિ ઉજવાય છે, જયંતિ ઉજવાય છે, જેમના વિચારોને આજે ઘરે ઘરે લઈ જવાય છે સત્સંગ રૂપે, જેમના કાર્યો મનાવાય છે. હા, ભગવાન અવતાર લઈને જે ન કરી શક્યા તે આ માનવ જન્મ લઈને આ મહાનુભાવોએ કરી બતાવ્યું. અને તેમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય, આદ્યગુરુ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબકાચાર્ય, જલારામ બાપા, એકનાથ, તુકારામ, નામદેવ, તુલસીદાસ, મીરા, હા, આવા હજારો હજારો મહિલા ભક્તો પણ થઈ ગયા, મહિલાઓ પણ એવા જ પ્રાગટ્ય થઈ ગયા. તેથી આજે પણ એમના મંદિરો છે. બાકી અત્યારના ધર્મચારીઓને જોયા, જેઓ કદી જ આ પ્રકારના નહીં બની શકે, માત્ર કેવડાવવા પૂરતા જ લોકો
આચાર્ય નામ લખે આગળ લોકો કંઈ ના કંઈ વિશેષણો મૂકે. હા, કંઈ ના કંઈ વિશેષણો મૂકે. સંત મૂકે, મહાનુભાવ મૂકે, આચાર્ય મૂકે. આચાર્ય તો કોઈને લાગુ પડતો જ નથી. કોઈ આચાર્ય લખે ને એમાં તો મને ગુસ્સો જ આવે, કારણ કે આચરી બતાવેલું તો કાંઈ હોતું જ નથી, માત્ર ન્યોછાવર માટે જ બેઠા હોય છે. હા, તેથી આ જગતમાં આવા ભગવાનો પણ બની ગયા છે કે જેના આજે પણ મંદિરો છે.